હે અચ્યુત, મારા રથને બંને સૈન્યોની વચ્ચે લઈ જઈને ઊભા રાખો, જેથી હું જોઈ શકું કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. જેઓ દુષ્ટ બુદ્ધિવાળા દુર્યોધનનું પ્રિય કરવા આવ્યા છે તે યોદ્ધાઓને હું જોવા માંગુ છું. પશ્યે તાન સમવેતાન કુરુનીતિ. હે પાર્થ, અહીં એકઠા થયેલા આ કુરુવંશીઓને તું જો. હે કૃષ્ણ, આ સામે ઊભેલા સ્વજનોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે. મારું મુખ સુકાઈ રહ્યું છે, મારું ધનુષ્ય ગાંડિયું હાથમાંથી સરી રહ્યું છે અને મારી ત્વચા બળી રહી છે. હે ગોવિંદ, વિજય, રાજ્ય કે સુખનું મારે શું પ્રયોજન? જેમના માટે આપણે રાજ્ય ઈચ્છીએ છીએ, આ બધા મારા લોહીના તે સંબંધીઓ જીવની આશા છોડીને સામે ઊભા છે. કુતસ્તવા કશ્મલમેદમ વિષમે સમુપસ્થિતમ. અર્થાત, હે અર્જુન, આ વિષમ સમયે તારા મનમાં આવું કાયરતા ભર્યું અજ્ઞાન ક્યાંથી આવ્યું, જે ન તો સ્વર્ગ આપનારું છે ન તો કીર્તિ અપાવનારું છે? તું કાયર ન બન. આ હૃદયની તુચ્છ નબળાઈને છોડીને ઊભો થા. હે કૃષ્ણ, હું રણભૂમિમાં પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ પર બાણ કેવી રીતે ચલાવવું, જેમને જ મને ધનુષ્ય પકડાવતા શીખવ્યું. પિતામહ, જેમના ખોળામાં હું રમીને મોટો થયો, એમના લોહીથી ખરડાયેલા ભોગ ભોગવવા કરતાં હું ભિક્ષા માંગીને જીવવું વધારે શ્રેષ્ઠ માનું છું. મને કંઈ સમજાતું નથી. હું આપના શરણે છું. મને સાચો માર્ગ બતાવો કેશવ. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષસે. અર્થાત, અર્જુન, તું વાતો તો પંડિતો જેવી કરે છે, પણ જેનો શોક ન કરવો જોઈએ તેનો શોક કરે છે. આત્મા ક્યારેય મરતો નથી. જે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તે મહાત્મા જૂનું શરીર ત્યજીને નવું ધારણ કરે છે. માટે તું ક્ષત્રિય ધર્મને યાદ કર. જો તું યુદ્ધમાં મરાઈશ તો સ્વર્ગ પામીશ, અને જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. માટે નિશ્ચય કરીને ઊભો થા. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકમ. અર્થાત, આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. જે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે, તે મહાત્મા જૂનું શરીર છોડી નવું શરીર ધારણ કરે છે. હે કેશવ, મારા માટે શું કરવું અને શું ન કરવું તે નક્કી કરવું અઘરું છે. પણ શું આ યુદ્ધ પાપ નથી? મારા હાથે ગૃહત્યા થશે તો? ન ચ પ્રયોની પશ્ચામી હત્વા સ્વજન માહવે. અર્થાત, મને યુદ્ધમાં પોતાના જ સ્વજનોને મારીને કોઈ કલ્યાણ દેખાતું નથી. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જ્યાં જ્યો. સુખ દુઃખ, લાભાણ અને જય પરાજયને સમાન ગણીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. આ રીતે યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે. ફળની આશા છોડી દે અને માત્ર તારું કર્મ કર. અત્યારે તું મોહને વશ થયો છે, પણ યાદ રાખ પાર્થ કે તું નિમિત્ત માત્ર છે. આ બધા તો કાળના મુખમાં પહેલાં જ હણાઈ ચૂક્યા છે. કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. નાષ્ટો મોહ સ્મૃતિ લર્બતા કરીશ્ચે વચન તવા. અર્થાત, હે પ્રભુ, આપના ઉપદેશોથી મારો મોહ નષ્ટ થયો છે. મને મારું કર્તવ્ય યાદ આવ્યું છે. મારા બધા સંશયો દૂર થયા છે. હું આપની આજ્ઞાનું પાલન કરીશ. કરીશ્ચે વચન તવ. હું યુદ્ધ કરીશ કેશવ, હું યુદ્ધ કરીશ.